ઇન્ડિયામાં કોઈને નહીં ખબર હોય કે સુરત દાદા આથમણા ઉગ્યા હતા. તમને વિશ્વાસ નથી આવતો, પણ તમને ખબર નહીં હોય. તમે બધા હુતા હતા ને ત્યારે આથમણા ઉગીને ઉગમણા વહી ગયા. બોલો, અને ખોટું લાગતું હોય ને તો જોઈ લો. કોઈ પણ કરે કે રાજુ કરપડાને તો આમ કરશું, ભાજપમાં લઈ લેશું, લોકડું ઢીકડું કરી લેશું, એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો કે રાજુ કરપડા ભાજપનો ખેસ કરે. બાકી નાના નાના લંબુરિયાઓ જે ગામો ગામ ગલુડિયાઓ ફરે છે એને ખબર જ નથી કે એનો ગુરુ અડધી રાતે મારાથી પીવે છે. એ ખબર જ નથી. અહીંયા ફિલોસોફી આજુબાજુના ગામમાં કરે, અમારી ઓળખાણ, અમારો સંબંધ, એટલે કોન્સ્ટેબલ તમારી આબરૂ નથી રાખતો. શું કામ સંબંધની ફિલોસોફી કરો છો? એક પણ કાયદો જાણતા નથી, એક પણ નિયમથી વાકેફ નથી, અધિકારીને ખખડાવીને કઈ શકવાની તાકાત નથી. આવા લોકો સત્તામાં બેઠા છે, એને પણ કહીએ છીએ આપણા મૂળી તાલુકાનું ભલું કરવું છે, આવો સૌ સાથે મળીને ખેડૂતો માટે બનવું. આવા નેતા પડ્યા છે. બોલો, આમાં હું રોડ રસ્તા જનતાનો પ્રશ્નનો ઉકેલ આવે? એટલે આવા નેતાને ઘર ભેગી ના કરી દેવાય. આ ગમે એમાં ઉભા રહે ને તો એને મત જ ન અપાય. આના પાછા ઉભા રહે ને પબ્લિક મત આપશે. એ તો તમે જોવો, મારે ન્યુઝીલેન્ડમાં છે ને એક માવરી જાત છે. આ નેતા જો અહીંયા આવ્યો હોય ને તો આને લોંધો કરી નાખે. બોલો, એ માવરીની જાત જો આને સોંટી હોય ને તો. એટલે આવા નેતાને તમે ક્યાં, એટલે તમે આની સભામાં જાઓ છો, તમને કંટાળો નથી આવતો? આ અત્યાર સુધી માયકમાં બોલતો હતો ને, આપણને એમ ત્યાં તગારું રાખવું પડશે. જો તગારું લેવાઈ ગયું ને બધું લેવાઈ ગયું તો જોવો કેટલું બળ કરતો હતો કે ખેડૂતો માટે હું આમ કરી નાખું, આમ કરી નાખું. આખું આ બધું પ્લાનિંગ હતું. આ ભારતમાં વિકાસ છે ને એટલે જ નથી થતો. તમે જ્યાં સુધી આવા નેતાને તમે બોલાવશો ને, મત આપશો ને, બધું કરશો ને, માન સન્માન આપશો ને, ત્યાં એટલે જ આવું થાય છે. એ બધું તમારે બંધ કરવાની જરૂર છે. એકવાર જો આમાંથી આમ ગયો ને એટલે એને પછી બોલાવવાનો જ નહીં. એવું કરશો ને તો જ તમારો વિકાસ થાય. બાકી તમારી જિંદગી આમાં જ વહી જાય. ઓલા અભણ બિચારા ખેડૂતો છે ને એને કઈ ખબર તો પડે નહીં. આ બધા હિસાબ કરીને મંત્રીઓ બધા નોટું બનાવીને બધા હાથ જોડીને બધા પાસે મત લે, પછી બધા પૈસા ખાય. જો આવી રીતે જ હાલવાનું છે. એટલે ભાઈ તમે તમારી જિંદગી સુધારો. આવા નેતામાં કઈ પડ્યા એવું નથી. અને આમાં કોઈ પડ્યા હોય ને તો ફાવ એવાય ન હોય. તમે જોઈ લો, આ કેટલું બળ કરતો હતો પેલા ને હવે કેમ સાનમુનો બેહી ગયો ને હવે એને ઘડીક વારમાં સારું લાગવા મળ્યું. આની પાસે સીએ શું એવી કળા ગવર્મેન્ટ પાસે કે એમાં જાય એટલે તરત સારું જ લાગવા મળે છે. અમારે આવા નેતાની અહીંયા જરૂર છે. અહીંયા છે એ કઈ નેતા જ એવો નથી. બોલો, કે બે દી આમાં જાય ને બે દી આમાં જાય ને. એ આળા નેતા બધા ન્યા જ એવા છે. અહીંયા એ કઈ નેતા જ એવો નથી. એટલે આમ જો આ રોડ બને ને ભાઈ, તમને કહું તમને એમ થાય બધ ભર લેવી આપણે, એવા રોડ બને. આવા નેતા તમે ત્યાં છે ને એટલે જ રોડ નથી બનતા. કઈ સિસ્ટમ છે હારી? ગમે એ સિસ્ટમ તમે કરો લ્યો અવાજ, આગળ પોલીસ વાળા લઈ જાય છે. ગમે એ વસ્તુનો વિરોધ કરશો ને, તમે હાસાઈશો ને તોય તમને પોલીસ વાળા પકડીને જેલમાં ઘાલ દે, ગમે એ ગુનો દાખલ કરી દે. અત્યારે 2020 ના ઘણા ગુના છે ને અત્યારે આવ્યા 2026 વિચાર કરો, ચૂંટણી આવે છે ને એના પક્ષના મત તૂટી જાય ને એટલે એ જૂના જે બધા કેસ હતા ને અત્યારે બધા બોલો આ વિરોધ પક્ષ વાળાના કાઢ્યા છે ને બધાને વોરંટ જાહેર કર્યા છે ને ધરપકડ કરશે ને ઓલું કરશે ને. પણ પબ્લિકને નહીં ખબર પડે કે આ બધું ગેમ છે. આ ચૂંટણી ટાણે જ બધું આવે એટલે હું જ બધું દબાઈ જાય ને એનો પક્ષ વિજેતા થઈ જાય. પણ હવે તમારે સમજવાનું છે કે તમારે કોને મત દેવો નહીં. એટલે ધ્યાન રાખો ભાઈ, આમાં તમે ખોટા ભરવાઈ જાવ છો ને. આ મંત્રી બધા પૈસા ભરે છે, બાકી તમારી સમસ્યાનું હલ જિંદગીમાં નથી થવાના. તમે મરી જાઓ ને તોય.